સો મિત્રોને જય સિયારામ. આજે આપણે ધોરણ 12 ગણિત વિષયમાં સ્વાધ્યાય 9.3માં દાખલા નંબર 9 વિશે અભ્યાસ કરવાના છે. દાખલા નંબર 9 dy બાય dx ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ એક્સ. તો આપણે જે રકમ આપેલી છે એ લખી લઈશું કે dy બાય dx ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ એક્સ. આ પ્રમાણે આપણને રકમ આપેલી. તો આપણે એક્સ વાળા પદને એક સાઈડ લખીશું તો dy ઇક્વલ ટુ શું થશે, સાઇન ઇન્વર્સ એક્સ ઇન્ટુ dx. બંને બાજુ આપણે સંકલન કરીશું તો બંને બાજુ સંકલન કરતા બરાબર સંકલન કરીશું એટલે શું આવશે, સંકલન ઓફ dy ઇક્વલ ટુ સંકલન ઓફ સાઇન ઇન્વર્સ એક્સ dx. હવે આપણે જાણીએ છીએ કે સાઇન ઇન્વર્સ એક્સનું સંકલન થતું નથી, એટલે એમાં આપણે 1 ઇન્ટુ 1 કરીને આપણે યુ ઇન્ટુ વી વાળું રૂલ લગાડીશું. બરાબર, તો સંકલન ઓફ યુ ઇન્ટુ વીનું શું થાય, બરાબર શું થાય છે કે યુ અચળ સંકલન ઓફ વી dx માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ ડી બાય dx ઓફ યુ ઇન્ટુ ઇન્ટિગ્રેશન ઓફ વી dx ઇન્ટુ આખાનો dx. બરાબર, આ પ્રમાણે સૂત્ર છે કે ઇન્ટિગ્રેશન ઓફ યુ ઇન્ટુ વી dx, બરાબર આ પ્રમાણે dx છે અહીં, તો યુ અચળ ઇન્ટિગ્રેશન ઓફ વી dx માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ ડી બાય dx ઓફ યુ ઇન્ટુ ઇન્ટિગ્રેશન ઓફ વી dx આખાનો dx. બરાબર, અહીં યુ બરાબર શું છે, સાઇન ઇન્વર્સ એક્સ, અને વી બરાબર શું છે 1. બરાબર, અહીં વાયનો ડીવાય બાય ડીએક્સ એટલે વાય થશે. અહીં રૂલ લાગશે તો સાઇન ઇન્વર્સ એક્સ અચળ ઇન્ટિગ્રેશન ઓફ 1 dx માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ કાઉન્સમાં ડી બાય ડીએક્સ ઓફ સાઇન ઇન્વર્સ એક્સ ઇન્ટુ 1 dx આખાનો dx. તમારે સૌથી પહેલાં આ સૂત્ર તમને આવડતું હોવું જોઈએ. બરાબર, એમાં યુ બરાબર તમારું સાઇન ઇન્વર્સ એક્સ છે અને વી બરાબર તમારું 1 છે. બરાબર, ફક્ત આ સૂત્ર આવડશે તો તમારે એમાં કિંમત મૂકવાની છે. બરાબર, વાયનો વાય, સાઇન ઇન્વર્સ એક્સનું સાઇન ઇન્વર્સ એક્સ, 1નું સંકલન શું થાય, ડીએક્સની સાપેક્ષ એક્સ થાય. ઇન્ટિગ્રેશન ઓફ ડી બાય ડીએક્સ ઓફ સાઇન ઇન્વર્સ એક્સનું શું થાય, 1 વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ સંકલન ઓફ 1નું સંકલન શું થાય, એક્સની સાપેક્ષ ડીએક્સની સાપેક્ષ એક્સ, અને આ ડીએક્સમાં બાકી વધ્યું એ આપણે લખી લેવાનું છે. બરાબર, હવે ફક્ત એક્સ છે, આપણે 1 માઇનસ એક્સ સ્ક્વેરનું આપણે સંકલન કરીએ. બરાબર, તો આપણને જવાબ તરીકે શું મળે છે, 1 માઇનસ એક્સ સ્ક્વેર હોય અને ફક્ત ડીએક્સ કરીએ અથવા તો વર્ગમૂળ લઈએ કે કંઈ પણ લઈએ તો શું મળે, આપણું માઇનસ એક્સ સ્ક્વેરનું શું થાય, માઇનસ 2x. તો આપણા પાસે માઇનસ પણ છે, એક્સ પણ છે, પરંતુ 2 નથી, તો આપણે ઉપર નીચે 2/2 વડે ગુણીશું તો શું મળશે આપણને, y ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ એક્સ. આ એક્સને આપણે આગળ લખ્યું છે એટલે એક્સ સાઇન ઇન્વર્સ એક્સ. આપણે માઇનસ જે છે અંડર લેવાના છે એટલે બહાર શું મૂકીશું, પ્લસ 2/2 વડે ગુણવાના છે એટલે સૌથી પહેલાં જે ભાગાકારના 2 નીચે મૂકવાના છે, ગુણાકારના 2 ક્યાં લઈ જવાના છે, અંડર. બરાબર, 1 માઇનસ એક્સ સ્ક્વેર dx. હવે આ જે સૂત્ર લાગે છે કયું લાગે છે, જે આપણે દાખલા નંબર 4, 5, 6માં કર્યું એ વર્ગમૂળ વગરનું હતું. આ સૂત્ર બીજું છે. બરાબર, એમાં શું હોય કે સંકલનમાં જે સૂત્રમાં એફ ડેશ એક્સ હોય અને વર્ગમૂળમાં એફ એક્સ હોય, તો એનો જવાબ શું આવે, તો 2 ટાઈમ્સ વર્ગમૂળમાં એફ એક્સ. આપણે દાખલા નંબર 4 અને 5માં જોઈ ગયા એ સેમ જ છે, પરંતુ તેમાં વર્ગમૂળની હોય. તે સૂત્ર આ પ્રમાણેનું હોય કે એફ ડેશ એક્સ ના છેદમાં ફક્ત એફ એક્સ હોય અને ડીએક્સ હોય તો તેનું શું થાય, લોગ ઓફ માનાંકમાં એફ એક્સ થાય. બરાબર, બંને સેમ જેવું જ છે, તમને સેમ લાગશે, પરંતુ અહીં ફક્ત એફ એક્સ હોય અને અહીં જે હોય તે વર્ગમૂળમાં એફ એક્સ હોય. જ્યારે વર્ગમૂળમાં એફ એક્સ હોય તો 2 ટાઈમ્સ વર્ગમૂળમાં એફ એક્સ લેવાના છે, અને ફક્ત એફ એક્સ વાળું સૂત્ર હોય તો તમારે લોગ લેવાનું છે. બરાબર, અહીં એફ એક્સ તરીકે કોણ છે, 1 માઇનસ એક્સ સ્ક્વેર છે. બરાબર, તો સૌથી પહેલાં આપણે લખીશું એને, આ જે છે લખી લઈશું એક્સ સાઇન ઇન્વર્સ એક્સ, એક્સ સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ 1/2 એને આપણે લખીશું ડી બાય ડીએક્સ ઓફ 1 માઇનસ એક્સ સ્ક્વેર. બરાબર, 1 માઇનસ એક્સ સ્ક્વેરનું જ વિકલન 2x થાય માઇનસ, અને વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર અને આ ડીએક્સનો ડીએક્સ. હવે આપણું આ મેઇન સૂત્ર અહીં લઈ ગયું એટલે આપણો જવાબ આવશે 2 વર્ગમૂળમાં એફ એક્સ, અને એફ એક્સ બરાબર શું છે, 1 માઇનસ એક્સ સ્ક્વેર. તો એક્સનો એક્સ, સાઇન ઇન્વર્સ એક્સ 1/2, અને આનો જવાબ શું છે, 2 વર્ગમૂળમાં એફ એક્સ.
એફ એક્સ તરીકે કોણ છે 1 માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ સી 2 કેન્સલ થશે ઉપર નીચે છે એટલે લાસ્ટ આન્સર શું આવશે એક્સ સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ સી આ પ્રમાણનું જે દાખલા છે એનો જવાબ આવશે વાય ઇક્વલ ટુ એક્સ સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ સી બરાબર દાખલાને 2 વાર જોશો તો તમને જલ્દીથી ખબર પડશે મેઇન તમારું સૂત્ર છે સૂત્ર તમને ખબર પડશે તો દાખલા સરળતાથી તમને આવડી જશે બરાબર દાખલાને તમે સરળતાથી શીખવા માંગો છો તો પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક પણ જરૂરથી કરજો બરાબર કારણ કે ઘણા વિદ્યાર્થી એવા હોય છે કે ફક્ત જે વિડીયો છે એ જોઈને જતા રહે છે લાઈક પણ નથી આપતા અને સબસ્ક્રાઈબ પણ નથી કરતા બરાબર સપોર્ટ માટે પ્લીઝ લાઈક પણ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો તો મળીએ આપણે આગળના વિડીયોમાં દાખલા નંબર 10 સાથે સૌને રાધે રાધે.